સમય એવો હતો ને, દાડીઓ કરી, મજૂરી કરી. જાણ ભુવા એવું આ પહોળાનો એવો સમય. અત્યારે તો માની દયા છે, પણ કોક દીક મારી ખોડિયાલને કીધું છે, માં તને કોઈ દી તને દયા આવી નહીં, તને કોઈ દી બળે મારા સામે તે કોઈ દી ન જોયું. અને હોશિયાર વાહુડું મારી ખોડિયાલ, મારી ગડગરા વારી, મારી માટેલિયા વારી, મારી રાજપરા વારી હાંભળી ગઈ. મારા દીકરા શું હોશિયારો નિહાકો નાખસ. એક દિન કળની દેવી ખોડિયાર, બેટા જો તારા મનના માયપલા પૂરા કરી અને બેટા જો તને રોતો જો સાનો ન રાખી દઉં ને, એ તને મને લોમડી આવીને મને ખોટ લાગી જાય હો. એક દી મેં ખોડિયાલે તને બોલ આપ્યો છે અને મારા સીધેલા કેડે હાઈલો જાય અને બેટા જો કવેરાનો જો કાંટો લાગવાનો અને બેટા જો મોળો દી ઉગવા દઉં ને, જેની તો મને મોમડિયા માથાની મને ખોડિયાલ ખોજ લાગે ભાઈ. દેવસુરની ગીરે એ મારી જનની મોગલમાં મોગલમાની જયારે હાજરી છે ત્યારે હું અમારે બળવંતભાઈ આ સોનભાઈ ના ઉભા છે. મોગલમાં આવ્યા છે ત્યારે એ મોગલ ને પરવાળો માયું મારી મોગલનો તરવાડો હોય આપણે માંડવો કરી, માં મોગલનો આવડનો એનો તરવેડો થાય, મેળો થાય. પણ તે માતાજીનું સ્વરૂપ કેવું હોય? તરવાડા
વેચી તરવાળાના તાણે મોગલમાના તરવાળાના તાણે સમુદ્ર બેઠો દીદી શંખ વગાડે સમુદ્ર બેઠો દીદી શંખ વગાડે તરવાળાના તાણે મોગલમાના તરવાળાના તાણે અમારે બળવંતભાઈને ભાવ છે માં સોનલ માં ઉપર મેં એના ગળામાં જગતું જોયું એટલે એ દાડો સૂરજ ને એ ઉગે ને ફોનમાં એમને એ દાડો સૂરજ ને એ ઉગે ને ફોનમાં એમને જેમ જાળવા એ સખેને જન્મોને જેમ જાળવા એ સખેને જન્મોને પણ મારી સોનલ જો મારી મોગલ જો મોઢડા ટીંબે મારી નોટ લાગી ચારણો સાત પ્રસાદ મોઢડા ટીંબે મારી નોટ લાગી ચારણો સાત પ્રસાદ દીદી રજવડીને હે આપ ઢંકાણો ગાડો હુરજ પૂરે લીસા હુકમણાવો ભજુ તું બેર ગામાઈ હોલ માયા કપાલી પોતા વાત પાડવાળી હોય જેનું આ વા જેવું હવા જેવું જીવન હોય એને ભૂવા કહેવાય. અત્યારે તમે કેટલી ઠેકાણ જાય સમજે. હા હવે થોડુંક મને અંદરથી હાલત આવે છે ને એટલે કહું છું. પછી આમ ભૂવા ધૂણતા હોય અત્યારે તો લેટેસ્ટ ભૂવા આવી ગયા. હા ભૂવાની ગાદીઓ જોઈ હા તકિયા તમે જુઓ જમાવટ પછી કોક આમ જો આમ કોક આમ શ્રીમત માણસ આવે ને આમ હોના બોના જાજા પીરા હોય બેટીઓ ગાડીઓ લઈને આવે ને એને શું કે ખબર તને જો કોઈ દી ઘટવા દઉં ને તું માતા એટલે ભાઈ એને આમ તું કાંઈ નથી ઘટતું હે
એને કાંઈ નથી ઘટતું, એને આશીર્વાદ નથી દેવા. કોક રોવે છે એને સાનો રાખી બાજુ તારી ભક્તિ હોય. કોક રોતો હોય ને, કોક રાખ હોય, કોક ઝૂંપડામાં હોય ને, એને સાનો રાખ. કુવે કાદવ ઉમટા નદીએ ફૂટા નીર. ભરત ભુવાજી પાપનો પોરો આવ્યો ધરતીમાંથી, આપણે ધર્મ ઓછું કરીશું. હું તો ગમે ત્યાં જાઉં, અમારા સમાજમાં જાઉં ને અહીંયા કહું, અત્યારે સમય એવો છે તમે ધારો ને તો પૈસા વાળા થઈ જાય. નો કરવાના 2 નંબરના મળે ને ધંધા કરવા તો પૈસા વાળા કાંઈ થઈ જાય. ધન કમાવવું હેલું છે પણ દોસ્તો ધર્મ કમાવવું ને બહુ એનું જતન કરવું પડે. અહીંયા આલીકોટ ક્યાંક કોઠારીયા ગામ આવ્યું. આજે જ અમારે મોરબીના અમારે રમેશભાઈ બોરીજા મારા ઘરે આવ્યા હતા 2 વાર. અમે વાત કરતા હતા. અહીંયા ધામ રચી ગયો તારી વીઆઈ ગયા કેટલો સમય થયો એના નામના અનક્ષેત્ર વૈયા હાલે છે ને કોથરો પાથરીને બે હતા. મેં તો જોયું નથી, સાંભળ્યું છે. કોથરો પાથરીને બે કોઈ પગે લાગવા જાય એને એમ કીધું, એ ભાઈ આ ગોજા મને પગે લાગમાં તારા મા બાપને પગે લાગ. અને હાસુ ઈ જ છે. જો તમારા માવતર દુખી હોય ને પછી તમે મેરડી પાસે જાવ તો ભલે, ધાવડી પાસે જાવ તો ભલે, બહુચર પાસે જાવ તો ભલે, ક્યાંય મેળ ન પડે. જો ડુંગરાવાળી રાજી હોય તો પછી ડુંગરાવાળીને રાજી કરવાની જરૂર નથી, તમારા માથે રાજી જ હોય. ઈ મારી મને હાજરીમાં મોમાય બાબાની આ બાટે કીધું હું હાથ પાડું ને હામો હોકારો દે ને એવી માતાજી જોઈ છે. બાકી વચન નથી જોતા, વધાવા નથી જોતા, નિશાન નથી જોતા. ફરતો ફરતો માં મોરાની દેવીનો માંડવો કાચી માટીનો કુંભ થાય જેમાં નારવા 9 મૂકેલા. અને તઈએ માતાજીનો મજાવર હતો એને કીધું કે હાકલ પાડ. ભુવાના મુખમાં નહીં, પઢિયારના મુખમાં નહીં, પણ આ કાચી માટીનો કુંભ થાય પોસે. અને બેટા જો એમાં નારવા 9 મૂક્યા છે ને, ઈ જો નારવે નારવે જો હોકારો ન દઉં ને તેથી તો મને હાકરી મોમાઈને ખોટ લાગે છે. સાસરે જેને કાપડે માંગીએ ના માવતરની મોમાઈ એવી મોમાઈ જેના કળમાં બેઠી હોય કદાચ મારા મોમાઈના બની જાય અને તી ઉગે મને મોમાઈને માથું નમાવે અને બેટા જો ઈ માથું જગત પાસે નમવા દઉં ને તેથી મને મન સાક્ષી મોમાઈને જગતમાં ખોટ લાગી જાય. હો બટુક બડિયા વીર હનુમાનજીને પણ લાલાચડી વાળા હનુમાન 52 વીર માયલો એક વીર જ છે. ભલામણા રામ રૂવે લક્ષ્મણ રૂવે દીદી રોતી તી સારી વનરા પણ એક નો રોયો યજની તારો જાયો જાયો. અરે જેને સીતાજીની ગોત કરવાની હતી હા અંગત કીએ દરિયો ટપુ પણ મારેથી પાસું નો પોગો ઓ જાગુન કે વ્રત પૂજાયું યા ગઢીને કાઈ રોનો જાઓ. અંગત કીએ દરિયો ટપુ પણ મારેથી પાસું નો પોગો જાગુન કે વ્રત પૂજાયું યા ગઢીને કાઈ રોનો જાઓ.
ઓરે બદન કાલે બેઠો આવો મે તોલા ઓ જસના તારા નગાડા ગળે અજની નો આયો ઉડો 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 આ તો જગમાલ બારોટ ગાતો હોય તો થોડું લાગે અજની નો આયો ઉડો 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 ઓજની સમુદ્રના પાણીના લોઢે જયા જીજી ઓય હનુમાનજી મહારાજની હાજરી છે હનુમાનજીને વાલું શું હતું રણજીતભાઈ એને ખાલી એક રામનું નામ વાલું હતું હનુમાનજી મહારાજ આવ્યા છે આપણે બે ઘડી રામનું નામ લઈ તેને સારું લાગે ખાલી 2 મિનિટ તાળીઓનો તાલ આપી હરે રામ હરે રામ હરે તારે સમય ઈ છે હર ઘર મે હે કિનારા હર ઘર મે હે કિનારા એક ही नाम गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ભારતના બચ્ચા તો આપણે હંધાઈ નથી તમારે હંધાઈ ન બોલવું તો એક બોલશો ને પાકું 2 હાથ હજાર કરી તમારી જગ્યા આવે તો બરોબર પાકું એટલે ભાઈ ખોડિયાર વિડીયો આમ ફેરવજે હતે હર ઘર મે હે એક હિનારા તમારી જગ્યા આવશે હર ઘર મે હે એક હિનારા એક ही नाम गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा એટલે અવાજ કેમ ટાઈટ લાગે છે એ ભગત એક ફેર આમ જોરથી બહેનોને પણ માતાઓને પણ વિનંતી છે हर घर में है एक ही नारा एक ही नाम गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा आ कोई ढा
કે તારું નામ રે જય નરાતુરી વાળા હનુમાન જય નરાતુરી વાળા હનુમાન જય હો પેલા શું છે એનું લોહી પછી ભરખે એના માસ કોઈ બુવા ભાગલામાં આવું એમ ન કરે અડધી રાતનો ગજરો થયો ગુટા નામનો ભળવા મધરી રાતે હું તો મારી ગેર સપને ગઈ હાલ હાલ મારા બુઢિયા આમાં મને બાદલાનો શોક ખીલવો ખીલવો બેટા મારે બાટલાનો શોખ ખીલવો છે મારે બાટલાનું શાસન લેવું છે અરે મારી અહીંયા જવાય અહીંયા તો 12 ભૂતડા બેટા કદાચ શોખની માલિકા શાસન લઈ અને બાટલાની માલિકા વાય કહેવાય છે વાય આવજી અને 12 ભૂતડા રહ્યા ને બેટા જો વાયમાં ભંડારી દઉં અને વાય માથે જો હવામાનનો ઢોલિયો ઢાળીને જો ગેલડી બેહું નહીં ને એ તો મને બાપ ગેલને જગતમાં ખોટ લાગી જાય હો રેજે તું માંગણી એ તારું મત જે ગુમાવેલું જનની જણતો ગુણવંત જણજે મત જણજે ધનવંત એ એક ગુણવંત ને જોને આંગણે ઉભા હોય ધનવા ભલામણા સ્વાનની માલિકા કદાચ પૂરા થઈને બેઠા છે ધર્મ હાટુ ધીંગાણા ખેલા હોય અને જેના પાળિયા પૂજાતા હોય સુરવીરના પાળિયા હોય હું ઘણી જગ્યાએ જાવ્યા કહું કે જે ધર્મ હાટું ખપી ગયા હોય ને એના પારિયા થાય કેટલાય ખાટલાની પાંખી તોડી તોડી મરી જાય ગાડીના જોટામાં આવી જાય ના અમારા સુરાપુરા એને સુરાપુરા નો કહેવાય સુરાપુરા કેને કહેવાય આજ પૂછું તું પાડિયા રે મારા દલના કેરી વાત રે મારા દલના કેરી હે આજ પૂછું પાડિયા રે મારા દલના કેરી વાત રે મારા દલના કેરી વાત પાધરમાં કેમ ખોડાણો એ સિંધુરીએ કેમ રંગાણો એ પાધરમાં કેમ ખોડાણો સિંધુરીએ કેમ રંગાણો સુરવીર કવિએ પૂછ્યું પાડિયા પાથરમાં કેમ ખોલાણો આ સિંધુરીએ કેમ રંગાણો તો એ પાડિયો જવાબ આપે છે સુરવીર નો બળદેવભાઈ એ વાર ચડી હતી ગામમાં ને દીદી વાગ્યો મૂક્યો ઈ ઢો
हो ये बार चढ़ी थी गाम माने दी वागिया बुगिया ढोल रे कभी वागिया बुगिया ना ढोल ये हवथी पेला जमे निकड़ाता ये थी जमे आज खोड़ाना गाम में कदाच बारवटी आया हो धणवाली जाता हो बूंगीओ ढोल वागे कदाच हाथ में भबड़ियो बालो हो तलवार लई जયારે ઘરેથી નીકળે ને સૌ પ્રથમ એની માને પગે લાગે માં શું કે ખબર જા બેટા રણ સંગ્રામમાં મારું ધાવણ ઉજળું કરજે બાપ કીએ બાપને પગે લાગે તો બાપ કીએ બેટા આપણું કુળ ઉજળું કરજે ટૂંકમાં વાત કરું જે એની ધર્મ પત્ની હોય અર્ધાંગના હોય ઈ કીએ કે હું તમને બીજું કાંઈ કહેતી નથી તમને એક જ કહું છું શું કંઠારણ में जाई के पीठनो देजे लगा और कंठारण में जाई के मारा कंठारण में जाई के तू तो पीठनो देजे लगा नकर पाथर मारी सैर मने मेणा मार से ए आ तो कायर नरली से ना રણજીત ભાઈ હાથમાં બે હાથમાં તલવાર અને કદાચ બે કદાચ ધરતી મસ્તક જુદું થઈ જાય પછી એક હાથમાં ઢાલો નાખી દઈએ અને બે હાથમાં તલવાર લઈ અને પછી રણ સંગ્રામમાં રમતો પણ કેમ રણજીગા વાગે સુતા લગે સુતા લગે રણજીગા વાગે સુતા લગે કાયર ભાગે આમ પડે સ્વાણ કુળની માલિબા કળનો ધણી મારી વાગલા વારી મારી માં ઘેલે બેટા આજ મારી કરિયા અહીંયા જહુમાની ધાવડીએ મોટી કણુકો વાપરવા આવ્યા છે પણ કળ વિનાનું જગતમાં બળ ન હોય સુવાણના કળ ભાગલાનો ધણી હું ભાગલા વારી ગયેલો બેટા અમારી વસ્તીના મોટી કણુકો મારી ધાવડીને ખવડાવી અને બેટા જો 52 પાનાના ચોપડે જો સહી નામું ન કરી દઉં ને એટલે તો મને સુહાણના કળ ભાગલાનો ધણી મને ઘેલને ખોટ લાગી જાય ભાઈ
કેલ તો ગુજાય છે પણ ધાંગરાની પાયનો ધણી હો હા એ ધાંગરાની પાયે બાવનગઢનો નેજો ચડાવી મારી મોજીની સરકાર મારા ધાંગરા વાળા મામા દેવ બેઠા છે અને જ્યારે ધાંગરા વાળા મામાને જ્યારે યાદ કરવા હોય અને બેટા જો જહુમાની ધાવડીના માંડવે એક હાકલ પાડ અને કદાચ જો રોમે રોમે આવી નવ ભોરવને તેને તો મને ધાંગરાની સરકારને મને ખોટ લાગી જાય એટલે એ મોજીલો મામો મારો મોજીલો મામો જો ધાંગરા મારો મામો ધાંગરા મારો જો જેને મારા ધાંગરાની સરકાર માથે ભાવ હોય અને ધાંગરા વાળા મામાનો વિશ્વાસ લઈને બેઠા હોય અને ભલા અહીંયા એના નામની ડાક વાગે અને જો આવીને એક ખમકારો ન કરે ને એ તરીકે મારી ધાંગરાની સરકારને કોઈ લાગી જાય હોય સરકારને કોઈ લાગી જાય હોય
એ મને નાગી